નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી વિષયમાં એકમ નંબર 15 સુભાષિતો શીખીશું। સુભાષિત એટલે સરસ રીતે કહેવાયેલો અનુભવ અથવા નીતિ વિચાર। સુભાષિતોમાં બોધ રહેલો હોય છે। તેમાં અનુભવનો નિચોડ હોવાથી તેમાંથી પ્રેરણા અને પ્રોત્સાહન મળે છે। અહીંયા અલગ અલગ સુભાષિતો આપેલા છે, તે આપણે વારાફરતી શીખીશું। નંબર 1, જાતે કરવું જાતે રળવું, જાત વિના સૌ જૂઠું જી। જાતે ઝૂંઝવું જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું જી। એટલે આ સુભાષિતમાં એવું કહેવામાં આવેલું છે કે આપણે આપણું કામ જાતે જ કરવું જોઈએ। શું કહેવામાં આવ્યું છે કે આપણે પોતાનું કામ જાતે કરવું જોઈએ, જાતે જ રળવું જોઈએ। એટલે રળવું એટલે જાતે જ કામ કરવું જોઈએ, કમાવવું જોઈએ। જાત વિના બધું જૂઠું છે। શું કીધું છે કે જાત વગર બીજું બધું શું છે? જૂઠું છે। જાતે ઝૂંઝવું એટલે કામમાં જાતે જ રચ્યા પચ્યા રહેશો તો તમને એ કામ સારી રીતે તમે એ કામ કરી શકો છો। જાતે જ આગળ વધવું જોઈએ અને પોતાની જાત મહેનત વડે જ ઉદ્ધરવું એટલે સફળ થવું જોઈએ। શું કહે છે કે તમે પોતાની જાત મહેનત વડે જ સફળ થઈ શકો છો। એટલે આમ આ સુભાષિત આપબળ એટલે જાત મહેનતનો મહિમા દર્શાવે છે। આ સુભાષિતમાં જાત મહેનતનો મહિમા વર્ણવ્યો છે। અને એક ઉક્તિ પણ સાંભળી હશે તમે બાળકો કે પારકી આસ સદા નિરાશ। એટલે તમે જો બીજા ઉપર આશા રાખો તો તેમાં તમને નિરાશા જ મળે છે, બરાબર। તો જે આ સુભાષિત છે એમાં જાત મહેનતનો વધુ મહિમા દર્શાવેલો છે। એટલે જાત મહેનત વગર કાંઈ ઉદ્ધાર નથી એવું અહીંયા કવિ કહે છે। કહે છે કે ટૂંકમાં આપણે જો તમે પારકી આસ સદા નિરાશ, એટલે તમે જો કોઈ ઉપર આશા રાખો તો તમને એમાં નિરાશા જ મળે છે। પરંતુ જો તમે એ કાર્ય પોતાની જાતે કરો તો તમને એમાં સફળતા જ અચૂક મળે છે। એ યુક્તિ બરાબર સમજી લઈએ, અપના હાથ જગન્નાથ એમ માનીને ચાલવું। જેમ આમાં આ પંક્તિ શું કહેવા માગે છે? અપના આ હાથ જગન્નાથ એટલે આ પોતાના હાથથી તમે જે કંઈ કાર્ય કરો એ બીજાના હાથથી થઈ શકે નહીં। એટલે જે આ સુભાષિત છે કે જાતે કરવું જાતે રળવું, જાત વિના સૌ જૂઠું જી। જાતે ઝૂંઝવું જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું જી। એટલે આમાં કવિએ જાત મહેનત એટલે પોતાના બળનો જ મહિમા દર્શાવેલો છે। એટલે જાત વગર કાંઈ ઉદ્ધાર નથી। એટલે કવિ એમાં કહેવા માંગે છે કે જો તમે જાતે સારો એવો પ્રયત્ન કે કાર્ય કરો તો એમાં તમને અચૂક સફળતા મળે જ છે। ખબર પડી ને બાળકો? સરસ। હવે આપણે બીજો સુભાષિત જોઈએ। આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને, તે ઘર કદી ન જઈએ, ભલે કંચન વરસે મેં। એટલે આ સુભાષિતમાં કવિ કહેવા માંગે છે કે જ્યાં આતિથ્ય ભાવના એટલે કોઈક આપણા ઘરે મહેમાન આવે તો અહીંયા આતિથ્ય ભાવની વાત છે। જ્યાં પ્રેમ આદર ભાવ ના હોય ત્યાં તમે ગમે એવો ધન વૈભવ કે પૈસાવાળું હોય તો પણ ત્યાં જવાય નહીં, એની વાત આમાં કરવામાં આવી છે। તો કહે છે કે જ્યાં આવ એટલે આવકાર, જ્યાં તમને આવકાર જ ન મળે કે આદર એટલે સન્માન ન મળે અને સામેવાળા નયનમાં એટલે આંખમાં તમે કોઈના ઘરે જાઓ બાળકો, બરાબર, તો
ત્યાં તમે જાઓ તો ત્યાં તમને આવકાર, સન્માન કે સામેવાળી વ્યક્તિના આંખમાં સ્નેહ જોવા ના મળે તો તે ઘરે કદી જવું જોઈએ નહીં, એવું આ સુભાષિત કહેવા માગે છે. અને કહે છે તેના ઘરે ગમે એવો કંચન એટલે સોનાનો મેઘ એટલે વરસાદ, કહે છે કે એના ઘરે ગમે એવો સોનાનો વરસાદ વરસતો હોય એટલે એના ઘરે ખૂબ જ ધન વૈભવ હોય તો પણ ત્યાં જવું જોઈએ નહીં. તમે કોઈનું ઘર એકદમ બહારથી તમે બંગલો એનો એકદમ આલીશાન હોય અને તમે ત્યાં જાઓ પણ ત્યાં તમને પ્રેમ, આદર ભાવ કે સન્માન મળે નહીં, કે તમને કોઈ ત્યાં જાઓ તો તમને આવકાર પણ આપે નહીં, તો તેમને ત્યાં જવાનું ગમે બાળકો? હા, તો એવા ઘરે કોઈ દિવસ જવું જોઈએ નહીં. ગમે તે એની જોડે ધન વૈભવ ભલે હોય પણ જ્યાં તમને આદર કે સન્માન ના મળતો હોય તો એ ઘરે આપણે જવું જોઈએ નહીં, એવું અહીંયા કવિ કહેવા માગે છે. બીજા સુભાષિત એટલે એમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરે પ્રેમભર્યો આવકાર, સન્માન અને સ્નેહ આપણને ન મળે ત્યાં ગમે એવો ધન વૈભવ હોય તો પણ ત્યાં જવું જોઈએ નહીં. પણ તમે જુઓ, તમે કોઈ ગરીબનું ઘર હોય ઝૂંપડી જેવું પણ તમે ત્યાં જાઓ, બરાબર બાળકો, ત્યાં તમને ખૂબ જ પ્રેમ, સન્માન અને આદરભાવ, આવકાર મળે તો ત્યાં એનું ઘર ગમે એવું હશે પણ ત્યાં તમને જવાની ઈચ્છા થશે. પરંતુ અહીંયા આલીશાન બંગલો હશે પણ જો ત્યાં કોઈ તમને બોલાવે નહીં કે આદરભાવ આપે નહીં તો તમને ત્યાં જવાની ઈચ્છા થશે નહીં. ખબર પડી ને બાળકો? તો અહીંયા ધન શું કહેવામાં આવે છે કે જ્યાં તમારી કોઈ કદર ના થતી હોય કે પ્રેમ, આદર ભાવ, સન્માન ના મળે ત્યાં ગમે એવો ધન વૈભવ હોય છતાં પણ ત્યાં જવાય નહીં. હવે સુભાષિત 3. કડવા હોય લીમડા, શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. હવે આ સુભાષિતમાં કડવા લીમડાનો દાખલો એટલે ઉદાહરણ આપી પોતાના ભાઈ ભાંડો વઢકણા હોય તો પણ તેમને પોતાના લેખી તેમનો સાથ સહકાર લેવો એમાં શાણપણ છે એ વાત દર્શાવાઈ છે. આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે લીમડો, તમે જોયું હશે બાળકો, લીમડો કેવો હોય? એના પાન કડવા. લીમડો કેવો હોય? કડવો. પરંતુ એની છાંય તમે જોયું હશે, લીમડો હશે એનો છાંયડો કેવો હોય? એકદમ શીતળ. એટલે એનો છાંયડો એકદમ શીતળ એટલે ઠંડો હોય છે. એ જ રીતે પોતાના બાંધવ એટલે ભાઈ ભાંડું, બરાબર, બાંધવ એટલે ભાઈ ભાંડું, એ ગમે એવા તમારાથી અબોલડા એટલે રીસાયેલા હોય તો પણ તેઓ પોતાની બાંય એટલે હાથ છે. એટલે તમે જોયું હશે કે કુટુંબીજનો કે તમારાથી કોઈ મોટા વડીલો હોય એ તમને ગમે તેવું બોલતા હોય બાળકો, તો પણ તેમનો બાંય એટલે એમનો હાથ આપણા સર ઉપર હોવો આવશ્યક છે, બરાબર. તો હવે આપણે જોઈએ કે ત્રીજા સુભાષિતમાં કડવા લીમડાના એટલે આ ત્રીજું સુભાષિત જે આપેલું છે એમાં કડવા લીમડાના ઉદાહરણ દ્વારા જીવનમાં ભાઈ ભાંડો એટલે કુટુંબીજનો, પોતાના ભાઈ બહેનો, પછી આપણા વડીલો હોય એમનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે. અને કહેવામાં આવ્યું છે કે લીમડો સ્વાદમાં કડવા હોવા છતાં તે આપણા શરીર માટે કેવો છે? ગુણકારી. તમે જોયું હશે બાળકો કે લીમડો હોય એ કડવો છે પણ એનો એટલે એનો છાંયડો કેવો છે? શીતળ. અને એ લીમડો કડવો ભલે હોય પણ એ આપણા શરીર માટે ગુણકારી છે. એ જ રીતે અહીંયા વડીલો કે આપણા ભાઈ બંધુ ભલે વઢકણા હોય કે આપણાથી રીસાયેલા હોય છતાં પણ એમનો સાથ સહકાર કે હાથ આપણા ઉપર હોય તે આવશ્યક છે.
છતાં પણ જો સંકટ સમયે જ આપણી મદદે આવે છે. તમારાથી તમારા ઘરના હોય બાળકો, એ ગમે એટલા રીસાયેલા કે ઝઘડતા હોય, પણ જો તમને કંઈ સંકટ કે મુસીબત હોય તો સૌથી પહેલાં તમારી મદદ કરવા માટે કોણ આવે બાળકો? પોતાના વડીલો કે કુટુંબીજનો જ આવે છે. અને એમનો જ સાથ કે સહકાર કે તમારે કંઈ સંકટ પડ્યું હોય તો એમની પાસે જઈને તમારે સલાહ લેવી આવશ્યક છે. તમને ખબર હશે કે તમે પરીક્ષા કે એવું હોય તો તમારા ઘરના પણ તમને વાંચવાનું કે એવું કંઈક બોલતા હશે, તો તમને એવું થતું હશે કે આ બધા મને જ બોલ કરે છે, પરંતુ એ આપણા સારા માટે કહે છે. જો તમે સારી એવી તૈયારી કરો તો પરીક્ષામાં પણ તમે સારા નંબરે પાસ થઈ શકો છો અને જીવનમાં તમે સારી એવી તરક્કી એટલે આગળ વધી શકો છો. તો આ ત્રીજા સુભાષિતમાં લીમડાનું ઉદાહરણ દ્વારા આપણા વડીલો કે આપણા ઘરના તમને ગમે એવું બોલતા હોય પણ એમના મનમાં તમારા માટે કાંઈ વેરભાવ હોતો નથી, પરંતુ એ તમારું સારું ઈચ્છતા હોય છે, એટલે એ તમને કોઈ દિવસ બોલતા હોય છે. તો આ સુભાષિતમાં ખબર પડી ને બાળકો? સરસ. હવે આપણે ફરીવાર આ સુભાષિત વાંચી લઈએ. જાતે કરવું જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જી. જાતે ઝૂંઝવું જાતે વધવું, જાત વડે ઉદ્ધરવું જી. એટલે આમાં આ સુભાષિતમાં જાત મહેનતનો મહિમા દર્શાવેલો છે. એટલે જાત મહેનત વગર કશું શક્ય નથી. બરાબર. બીજું, આવ નહીં આદર નહીં, નહીં નયનમાં ને, તે ઘર કદી ન જાઈએ, ભલે કંચન વર્ષે મેં. એટલે આ સુભાષિતમાં આતિથ્ય ભાવનાની વાત છે. શું છે? આતિથ્ય ભાવના. એટલે કે જ્યાં પ્રેમ આદર ભાવ ના હોય ત્યાં ગમે એટલો ધન વૈભવ હોય છતાંય જવાય નહીં. એ વાત અહીં આ સુભાષિત દ્વારા કરવામાં આવેલી છે. હવે ત્રીજો, કડવા હોય લીમડા શીતળ એની છાંય, બાંધવ હોય અબોલડા તોય પોતાની બાય. એટલે આ સુભાષિતમાં કડવા લીમડાનો દાખલો આપી પોતાના ભાઈ ભાંડુ ગમે એટલા વડકણા કે બોલકણા હોય તો પણ પોતાના લેખી તેનો સાથ સહકાર લેવો સારપણ એટલે સમજદારી છે, એની વાત કરવામાં આવેલી છે. હવે આપણે 3 સુભાષિતો સમજી ગયા ને બાળકો? ખબર પડી ને? સરસ. હવે ચોથો, બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલું, સૂતેલાનું દિશે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું. આ સુભાષિતમાં પુરુષાર્થ કરનારના પક્ષે નસીબ હોય છે. એટલે આ સુભાષિતમાં કહેવામાં આવ્યું છે કે પુરુષાર્થ જે સતત મહેનત કરે છે એના પક્ષે એટલે એની બાજુમાં એનું નસીબ હોય છે. તે સત્ય રજૂ કરવામાં આવેલું છે. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ બેસી રહે છે, શું કહે છે? કે જે સતત બેસી રહેલ છે તેનું ભાગ્ય પણ બેસી જાય છે. અહીંયા કિસ્મત કે ભાગ્યની વાત કરવામાં આવેલી છે. કહે છે કે જે હંમેશા બેસેલું જ રહે છે એનું કિસ્મત કે એનું નસીબ પણ બેસેલું રહે છે. જે વ્યક્તિ ઊભો રહી જાય એનું નસીબ પણ ઊભું રહે છે. કહે છે કે જે વ્યક્તિ ઊભું રહી જાય છે એનું નસીબ પણ ત્યાં જ ઊભું રહી જાય છે. જે વ્યક્તિ સૂતો રહે છે એનું નસીબ સૂઈ જાય છે. કહે છે કે જે સતત સૂતો જ રહે છે તેનું નસીબ પણ સૂઈ જાય છે. અને જે વ્યક્તિ સતત ચાલતો રહે છે
તેનું નસીબ પણ તેની સાથે ચાલવા લાગે છે. અહીં કવિ કહે છે કે જે સતત પ્રયત્નશીલ રહે છે અને કાર્યશીલ રહે છે અને ચાલતો રહે છે એનું નસીબ પણ ચાલતું રહે છે. તો આ સુભાષિતમાં પુરુષાર્થ કરનારના પક્ષે નસીબ હોય છે તે સત્ય રજૂ કરવામાં આવ્યું છે. કહે છે કે જો તમે પુરુષાર્થ એટલે સતત મહેનત કરશો તો નસીબ પણ તમારું સાથ આપે છે. જો તમે કોઈ કાર્ય કરવામાં ખૂબ જ પુરુષાર્થ કરો, ધારો કે તમારે પરીક્ષામાં સારા એવા નંબરે પાસ થવું છે બાળકો, તો તમારે મનથી નિશ્ચય કરવો પડે કે હું રોજનું સતત અભ્યાસ કરીશ એટલે વાંચન કરીશ. તો તમે સતત એ પ્રમાણે વાંચન કરવા લાગો તો સાથે સાથે તમારા પુરુષાર્થ સાથે તમારું નસીબ પણ તેમને સાથ આપે છે. અને કહે છે કે જો કોઈ આળસ કરીને બેસી રહે છે તો એનું નસીબ પણ ત્યાં બેસી જાય છે. તમે જોયું કે તમે નક્કી કરો બાળકો કે મારે સારા એવા નંબરે પાસ થવું છે, પરંતુ જો તમે કાંઈ વાંચો જ નહીં અને સતત સૂઈ રહો તો તમને એમાં સફળતા મળશે નહીં. પરંતુ જો તમે ખૂબ જ નિશ્ચય કરીને સારી એવી મહેનત કરો, સ્કૂલમાં જે ભણાયેલું હોય તે ઘરે આવીને પણ સારી રીતે એનો અભ્યાસ કરો અને મોડા સુધી વાંચો. બરાબર, ખબર ના પડતી હોય એ પણ કોઈની જોડે શીખી લો. જ્યાં તમને લાગે કે મને અહીંયા નથી ખબર પડતી તો સ્કૂલમાં જે તમને ભણાવતું હોય એમને પણ આવીને પૂછી જુઓ, ઘરે કોઈને પૂછો. તો એ પ્રમાણે તમે સતત પુરુષાર્થ કે મહેનત કરો તો તમને તમારું નસીબ પણ એમાં સાથ આપે છે. તો અહીંયા કહે છે કે જો કોઈ સતત પ્રયત્નશીલ અને કાર્યશીલ રહે તો એનું નસીબ પણ સારું એવું આગળ વધતું રહે છે. હવે આપણે આગળનો સુભાષિત જોઈએ. ચલો, સુભાષિત 5. હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી ઝટ થાય, ખંત જો દિલમાં હોય તો કદી ન ફોગટ જાય. અહીંયા સુભાષિતમાં ઉદ્યમ અને ખંતનો મહિમા દર્શાવેલો છે. અહીં કહેવામાં આવ્યું છે કે ગમે એટલું મુશ્કેલ કામ હોય, શું કહે છે કે કામ ગમે એવું મુશ્કેલ હોય તો પણ ઉદ્યમ એટલે મહેનતથી ઝટ એટલે તરત થઈ જાય છે. કોઈ કામ ગમે એવું કઠિન ના હોય બાળકો, પણ જો તમે પુરુષાર્થ અને ઉદ્યમ અને મનમાં સારો એવો નિશ્ચય કરી લો તો એ કામ તરત થઈ જાય છે. દિલમાં જો ખંત એટલે હોંશ હોય તો આપણી મહેનત કદી ફોગટ એટલે નકામી કે વ્યર્થ જતી નથી. તમે કોઈ કામ કરવાનો નિશ્ચય કરી લો અને એ પ્રમાણે તમે કાર્ય કરવાની ધગશ રાખો બાળકો, તો તમને આમાં અચૂક સફળતા મળે છે. એટલે આમાં ઉદ્યમનો એટલે મહેનતનો મહિમા દર્શાવવામાં આવેલો છે. અને કહે છે કે કોઈ પણ મુશ્કેલ કામ મહેનત કરવાથી જલ્દી પૂરું થઈ જાય છે. કામ તમને ગમે એવું મુશ્કેલ હોય બાળકો, પણ તમે એ કામ સતત મહેનતથી કરવા લાગો તો એ કામ જલ્દી પૂરું થઈ જાય છે. જો આપણા દિલમાં કામ કરવાની ધગશ એટલે તમારા મનમાં કામ કરવાની ધગશ હોય અને ઉત્સાહ હોય તો તમે જે પણ કામમાં મહેનત કરો છો એ તમારી વ્યર્થ જતી નથી.
તો આપણી મહેનત ક્યારેય એટલે કે નકામી જતી નથી. એટલે કે પૂરેપૂરા ખંતની મહેનત કરવામાં આવે તો આપણે એમાં સફળતા ચોક્કસ મળે છે. તમે નક્કી કરો કે મારે સ્કૂલમાં પહેલો નંબર લાવવો છે, બરાબર? તો એના માટે તમારે તૈયારી પણ કરવી પડે ને બાળકો. સરસ. તો આના માટે તમે કંઈક ટાઈમ ટેબલ બનાવો કે હું રોજના આટલા કલાક વાંચીશ, અને એ વાંચન પણ તમે ખૂબ જ ખંત એટલે હોંશથી કરો અને રોજનું એ પ્રમાણે સતત મહેનત કરો તો તમે પરીક્ષામાં સારા એવા ગુણ સાથે પ્રથમ નંબર પણ આવી શકો છો. પણ આના માટે સૌથી વધુ શું જોઈએ બાળકો? મહેનત. એટલે આ બધા સુભાષિતમાં તમે જોયું કે મહેનત અને પુરુષાર્થ વગર કાંઈ શક્ય નથી. પરંતુ જો કોઈ કામ તમે એકદમ ધગશથી નક્કી કરી લો બાળકો, બરાબર, અને એ માટે ખૂબ સારી એવી મહેનત કરો તો એ કામ સારી રીતે પૂરું થઈ શકે છે. એટલે આના માટે સૌથી વધુ મહત્ત્વનું શું છે બાળકો? મહેનત. બરાબર? સરસ. ખબર પડી ને બાળકો? સરસ. હવે આ 5 સુભાષિતો તમારે ફરીવાર વાંચી લેવાના, બરાબર બાળકો? આપણે આ 2 એકવાર ફરીવાર જોઈ લઈએ. બેસે છે ભાગ્ય બેઠાનું, ઊભું ઊભા રહેલનું, સૂતેલાનું દિશે સૂતું, ચાલે ભાગ્ય ચલંતનું. એટલે આ સુભાષિતમાં પુરુષાર્થ કરનારના પક્ષે નસીબ હોય છે એનો મહિમા દર્શાવેલો છે. હવે આગળ જોઈએ. હોય કામ મુશ્કેલ પણ ઉદ્યમથી ઝટ થાય. અહીં કહેવામાં આવ્યું છે કે ગમે એવું કામ મુશ્કેલ હોય પણ મહેનતથી સારી એવી રીતે થઈ શકે છે. ખંત જો દિલમાં હોય તો કદી ફોગટ ન જાય. કહે છે કે ઉદ્યમ અને ખંતથી જો તમે કોઈ કાર્ય કરો તો એમાં તમને સારી એવી સફળતા મળે છે. બરાબર બાળકો? ખબર પડી ને? સરસ. હવે શબ્દ સમજૂતી જુઓ. જાતે એટલે પોતે. શબ્દ સમજૂતીમાં જાતે એટલે શું થાય? પોતે. ઝૂંઝવું એટલે કામમાં મચ્યા રહેવું, જોરદાર લડત આપવી. ઉદ્ધરવું એટલે સંકટ કે આફતમાંથી છૂટવું કે મુક્ત થવું. આવ એટલે શું થશે? આવકાર. આદર, સન્માન. પેલા સુભાષિતમાં આપણે જોયું હતું ને કે આવકાર ના હોય તો ત્યાં જવું જોઈએ નહીં. નયનમાં. નયન એટલે શું થાય? આંખ. ને એટલે સ્નેહ કે પ્રેમ. શીતળ એટલે શું થશે? ઠંડુ. બાંધવા એટલે ભાઈ, સગા. બાંય એટલે હાથ. મદદ કે સહકારના અર્થમાં અહીંયા લેવામાં આવેલું છે. ભાગ્ય એટલે નસીબ. દિશે એટલે દેખાય. ચલંત એટલે ચાલનાર. ઉદ્યમ એટલે શું થશે? મહેનત. ખંત એટલે ચીવટપૂર્વક. લાગ્યા કે મંડ્યા રહેવાનો મહેનતુપણાનો ગુણ. ચીવટ, કાળજી, હોંશ એ બધું ખંતમાં આવે. ફોગટ એટલે નકામું કે વ્યર્થ. હવે સ્વાધ્યાય. તમારે આ સ્વાધ્યાય ઘરેથી કરવાનું છે બાળકો, બરાબર? હું તમને સમાનાર્થી વિરુદ્ધાર્થી એવા કરાવી દઉં છું. આ પ્રશ્નો, પછી સમાનાર્થી શબ્દો, વિરોધી, આ બધું તમારે લખીને લાવવાનું છે, નોટમાં લખવાનું છે. તો હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો શોધીને લખો. તો આવ એટલે શું થશે? આવકાર. શું થશે? આવકાર. લખી લો. આવ એટલે આવકાર.
લખાઈ ગયું. આદર, આદર એટલે લખો સન્માન. આદર એટલે શું થશે? સન્માન. નેહ એટલે સ્નેહ કે પ્રેમ. નેહ એટલે શું થશે? સ્નેહ કે પ્રેમ. કંચન, કંચન એટલે સોનું. શું થાય? સોનું. નયન, નયન એટલે આંખ. ઉદ્યમ એટલે મહેનત. આવ એટલે આવકાર. આવ એટલે આવકાર. આદર એટલે સન્માન. નેહ એટલે સ્નેહ કે પ્રેમ. કંચન એટલે સોનું. નયન એટલે આંખ. ઉદ્યમ એટલે મહેનત કે પરિશ્રમ. લખાઈ ગયું? સરસ. હવે પ્રશ્ન 3, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. કંજૂસ, કંજૂસનો વિરોધાર્થી શું થશે બાળકો? ઉદાર. લખો ઉદાર. કડવું તો મીઠું. લખો કડવું તો મીઠું. શીતળ તો લખો ગરમ. શીતળ તો ગરમ. આદર લખો અનાદર. આદર તો અનાદર. લખો મુશ્કેલ તો સરળ. વધવું તો ઘટવું. ચલો લખાઈ ગયું. હવે આગળ સુભાષિતોની પંક્તિમાં આવેલા પ્રાસવાળા શબ્દો શોધીને લખો. તમે સુભાષિતોમાં જોયું હશે એકબીજાને પ્રાસ બેસે એવા ઘણા બધા શબ્દો આવ્યા હતા. તે આપણે લખવાના છે. તો લખો ઝૂંઝવું તો શું આવશે? કરવું તો રળવું. તો ઝૂંઝવું તો ઉદ્ધરવું. લખો ઉદ્ધરવું. પછી નેહ તો મેહ. મેહ. છાંય તો બાય. બેઠાનું તો ઊભાનું. જાય તો થાય. હવે પ્રશ્ન 5, નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્યો બનાવો. અહીંયા જે શબ્દ આપેલા છે બાળકો એ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવવાના છે. તો મુશ્કેલ, તો મુશ્કેલ શબ્દ વાક્યમાં આવવો જોઈએ. તો લખો મહેનતથી મુશ્કેલ કામ પણ સરળ બની જાય છે. લખો મહેનતથી મુશ્કેલ કામ પણ સરળ બની જાય છે. બીજું લખો જૂઠું. તો આપણે ક્યારેય જૂઠું ન બોલવું જોઈએ. લખો આપણે ક્યારેય જૂઠું ન બોલવું જોઈએ. ત્રીજું શીતળ. શીતળ વટે માર્ગવો ઝાડની શીતળ છાયામાં થાક ખાવા બેઠા. પછી ભાગ્ય પુરુષાર્થ કરનારને
ભાગ્ય પણ સાથ આપે છે. પાંચમું નયન. માતાના નયનમાં હંમેશા બાળક પ્રત્યેનો સ્નેહ છલકાતો હોય છે. માતાના નયનમાં હંમેશા બાળક પ્રત્યેનો સ્નેહ છલકાતો હોય છે. તમારે બાળકો આ મેં જે સુભાષિતો કરાય એનો સ્વાધ્યાયમાં પ્રશ્ન 1, 2, 3, 4, 5 અને 6 બે દુહા કે સુભાષિત તમારે ઘરેથી લખવાના છે. બરાબર બાળકો?